મારું નામ રમેશ છે. હું એક પ્રાઇવેટ બસમાં ડ્રાઈવર તરીકે કામ કરું છું. મારી ઉંમર 35 વર્ષની છે. હું એક નાનકડા ગામમાં રહું છું અને રોજ શહેરથી ગામ સુધી મુસાફરોને લઈ જવાનું કામ કરું છું. પણ એક દિવસ અડધી રાત્રે એક મહિલા મારી બસમાં આવીને બેસી ગઈ. ત્યારે બસમાં કોઈ નહોતું અને પછી સુમસામ રસ્તા પર મારી સાથે એવું થયું. મિત્રો, એક દિવસની વાત છે. શિયાળાની ઠંડી રાત હતી. છેલ્લી બસ લઈને હું શહેરમાંથી મારા ગામ તરફ નીકળ્યો હતો. ઘડિયાળમાં લગભગ 10:30 વાગ્યા હતા. બસમાં હવે માત્ર 3 મુસાફરો જ બાકી રહ્યા હતા. રસ્તો એકદમ સુમસામ હતો. થોડું આગળ ગયો તો રોડની બાજુમાં એક છોકરી ગભરાયેલી હાલતમાં ઊભી હતી. તે સતત હાથ હલાવીને બસ રોકવાનો ઈશારો કરી રહી હતી. મેં પહેલાં વિચાર્યું કે આટલી રાત્રે બસ રોકવી યોગ્ય રહેશે કે નહીં, પરંતુ તેની હાલત જોઈને મેં બસ ધીમી કરી તેની સામે ઊભી રાખી. છોકરી ઝડપથી બસમાં ચડી ગઈ. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. તે વારંવાર પાછળ જોઈ રહી હતી. બસ આગળ વધવા લાગી. ત્યારે મેં સાઈડ કાચમાં જોયું કે 2-3 માણસો દોડતા દોડતા બસ તરફ આવી રહ્યા હતા. મેં સમય બગાડ્યા વગર બસ આગળ દોડાવી મૂકી. થોડા સમય પછી છેલ્લા 3 મુસાફરો પણ પોતાના ગામે ઉતરી ગયા. હવે આખી બસમાં હું અને તે અજાણી યુવતી જ હતા. થોડી શાંતિ થઈ એટલે મેં ધીમેથી પૂછ્યું, તમે ખૂબ ગભરાયેલા લાગો છો. શું થયું છે? કોઈ મુશ્કેલીમાં છો? મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમા અવાજે બોલી, મારું નામ નિશા છે. હું શહેરમાં એક ફેક્ટરીમાં કામ કરું છું. આજે પગાર મળ્યો હતો. ઘરે જવા માટે બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી. ત્યારે 2 નશામાં ધૂત માણસો મારી પાછળ લાગી ગયા. મેં ઘણી જગ્યાએ મદદ માંગી પણ કોઈ રોકાયું નહીં. તમારી બસ જોઈ એટલે છેલ્લી આશા રાખીને હાથ આપ્યો. તેની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં કહ્યું, ચિંતા ન કરો. જ્યાં સુધી તમે મારી બસમાં છો ત્યાં સુધી તમને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. મારી વાત સાંભળીને તેના ચહેરા પર પહેલી વાર થોડી શાંતિ દેખાઈ. થોડી વાર પછી મેં પૂછ્યું, તમારું ઘર ક્યાં છે? તે બોલી, મારું ગામ અહીંયાથી લગભગ 25 કિલોમીટર દૂર છે, પરંતુ આટલી મોડી રાત્રે ત્યાં જવા માટે હવે કોઈ વાહન નહીં મળે. મેં થોડું વિચાર્યું અને કહ્યું, મારું ઘર રસ્તામાં જ આવે છે. જો તમને વાંધો ન હોય તો આજે રાત ત્યાં રોકાઈ જાઓ. સવારે હું તમને તમારા ગામ સુધી મૂકી આવીશ. નિશા થોડો સમય ચૂપ રહી. પછી ધીમેથી બોલી, હું તમારી મદદ ક્યારેય નહીં ભૂલું. થોડી વારમાં અમે મારા ઘરે પહોંચી ગયા. મારા કાકીએ દરવાજો ખોલ્યો. આખી વાત સાંભળ્યા પછી તેણે પણ નિશાને પોતાની દીકરીની જેમ અંદર બોલાવી લીધી. કાકીએ તેના માટે ગરમ ગરમ દૂધ બનાવ્યું અને કહ્યું, બેટા, પહેલા આરામ કર, બાકીની વાતો સવારે કરજે. આ વાત સાંભળીને નિશાની આંખો ફરી ભીની થઈ ગઈ. બીજા દિવસે સવારે હું ઊભો થયો ત્યારે ઘરમાંથી ચાની સુગંધ આવી રહી હતી. રસોડામાં ગયો તો નિશા અને મારા કાકી બંને સાથે મળીને નાસ્તો બનાવી રહ્યા હતા. મને જોઈને બંને હસી પડ્યા. કાકી બોલ્યા, રમેશ, આ છોકરી બહુ સમજદાર છે. સવારે વહેલા ઉઠીને આખા ઘરમાં મારી મદદ કરી.
મેં હસીને કહ્યું, એ તો ખૂબ સારી વાત છે. નાસ્તો કર્યા પછી હું નિશાને તેના ગામ મૂકવા નીકળ્યો. રસ્તામાં વાતો કરતા કરતા ખબર પડી કે તેના પિતા પણ હવે દુનિયામાં નહોતા અને તેની માતા તે લાંબા સમયથી બીમાર હતી. ઘરની આખી જવાબદારી તેના પર જ હતી. તે દિવસે તેને ગામ મૂકીને હું પાછો આવી ગયો. લગભગ 1 અઠવાડિયા પછી એક દિવસ અચાનક બસ સ્ટેન્ડ પર ફરી નિશા મોવી ગઈ. તે હસતા હસતા મારી પાસે આવી અને બોલી, આજે ખાસ તમને મળવા આવી છું. તમે જે મદદ કરી હતી તેનો આભાર તો માનવો જ હતો. મેં કહ્યું, આભારની કોઈ જરૂર નથી. માણસના કામ આવે એ જ સૌથી મોટી વાત છે. તે દિવસ પછી અમારી મુલાકાતો ધીમે ધીમે વધવા લાગી. અમે એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને એકબીજા પ્રત્યે માન, વિશ્વાસ અને લાગણી બંનેના દિલમાં જન્મવા લાગી. એક દિવસ મારા કાકીએ કહ્યું, રમેશ, નિશા જેવી સમજદાર અને સંસ્કારી છોકરી જીવનસાથી તરીકે મળી જાય ને તો જીવન સફળ થઈ જાય. હું થોડો શરમાઈ ગયો. થોડા દિવસ વિચાર કર્યા પછી મેં નિશાને મળીને મારા દિલની વાત કરી. મેં કહ્યું, નિશા, હું ખૂબ અમીર માણસ નથી. મારી પાસે નાનું ઘર છે, સામાન્ય નોકરી છે અને સપના પણ સામાન્ય છે. પરંતુ એક વાતનો વિશ્વાસ આપું છું કે જીવનભર તને સન્માન અને સાથ આપીશ. જો તને યોગ્ય લાગે તો શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળીને નિશાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે ધીમેથી બોલી, જે માણસ મુશ્કેલીના સમયમાં કોઈ સ્વાર્થ વગર સાથ આપે ને તેનાથી સારો જીવનસાથી બીજો કોઈ હોઈ જ ન શકે. મને આ સંબંધ મંજૂર છે. થોડા મહિનાઓ પછી અમારા પરિવારજનોની હાજરીમાં સાદાઈથી અમારા લગ્ન થઈ ગયા. આજે ઘણા વર્ષો વીતી ગયા છે. અમે બંને ખુશીથી જીવન જીવી રહ્યા છીએ. મારા કાકી પણ અમારું જીવન સુખી જોઈને હંમેશા ખુશ રહે છે. આજે અમારા ઘરમાં એક નાનકડી દીકરીનું કિલકારીઓથી આખું આંગણું ગુંજી ઉઠે છે. જ્યારે પણ હું મારી બસ લઈને રસ્તા પર નીકળું છું ત્યારે મને એ રાત યાદ આવી જાય છે, જ્યારે એક અજાણી યુવતીને મદદ કરવાનો નાનો નિર્ણય મારા આખા જીવનને ખુશીઓથી ભરી ગયો. દોસ્તો, જીવનમાં ક્યારેક એક સારો નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે. મુશ્કેલીમાં કોઈની નિસ્વાર્થ મદદ કરવાથી માત્ર સામેના માણસનું જ નહીં પરંતુ આપણું જીવન પણ સુંદર બની શકે છે. વિશ્વાસ, સન્માન અને સાચી લાગણી પર બનેલા સંબંધો જ લાંબા સમય સુધી ટકી રહે છે. જો તમને અમારી આ પ્રેમ કહાની ગમી હોય તો તમારા વિચારો જરૂર જણાવજો. ફરી મળશું આવી જ એક નવી અને દિલને સ્પર્શી જાય એવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. ફરી મળશું મિત્રો આવતીકાલે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.